જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન દ્વારા આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટૉપિક છે આર્ટિકલ્સ. આ ટૉપિક ખૂબ જ અગત્યનો છે. તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી આવ્યો. બારની પરીક્ષા હોય છે એમાં પણ આ નાના નાના ખાલી જગ્યાના સ્વરૂપે પૂછાતો પ્રશ્ન હોય છે. અને આપણે 9મા 10મામાં પણ ખૂબ જ આ ટૉપિકનું મહત્ત્વ છે. કારણ કે જે નવી પેપર સ્ટાઇલ આવી એમાં પણ તમને ક્યાંક આડાઅવડું જ્યાં કરેક્શનનો એક પ્રશ્ન પૂછાય છે તમારે, તો એમાં પણ આડાઅવડા આર્ટિકલ આપી દઈએ અને સુધારવાનું કહે તો તમારે ઘણી વખત એમાં ભૂલ થઈ જતી હોય છે. તો એ પ્રશ્નમાં આપણે ખાસ ભૂલ ન થાય એના માટે આપણે ધ્યાન રાખીશું. અને જો આજનો ટૉપિક છે એ ટોટલ 3 વિભાગમાં વહેંચાયેલો છે. આર્ટિકલ્સ છે એ 3 વિભાગમાં વહેંચાયેલો છે, એ, એન અને ધ. તો સૌપ્રથમ આપણે એની ચર્ચા કરશું, ત્યારબાદ એનની ચર્ચા કરશું અને ત્યારબાદ ધની ચર્ચા કરશું. તો સૌપ્રથમ આપને એમ થાય કે આર્ટિકલ એટલે શું? તો આર્ટિકલ એટલે ઉપપદ, વધારાનું પદ. તે કોની આગળ લાગે? તો આર્ટિકલ્સ છે એ સામાન્ય રીતે નામની આગળ લાગે છે, બરાબર છે. ક્યારેક વિશેષણની આગળ પણ લાગે, પણ ખાસ યાદ રાખવાનું વિશેષણની પાછળ નામ હોવું જોઈએ, બરાબર છે. તો એ ધ્યાન રાખવાનું. જ્યારે વિશેષણની પાછળ નામ હોય, દાખલા તરીકે આપણે એમ કહીએ કે હી ઇઝ અ હેપી મેન, તો બરાબર, હી ઇઝ અ હેપી મેન, તો ત્યાં લાગે. પણ ખાલી એમ કહેવું હોય કે હી ઇઝ હેપી, તો ત્યાં હી ઇઝ હેપીમાં જો કાંઈ ન લાગ્યું. એટલે ક્યારેક વિશેષણ જ્યારે નામને ક્વોલિફાય કરતું હોય ત્યારે એની આગળ આર્ટિકલ એન લાગતા હોય છે. અને બાકી વિસ્તૃત ચર્ચા આપણે હવે કરીએ. તો પહેલાં આપને ખ્યાલ હોવો જોઈએ કે એ અને એન એ બે ઇનડેફિનાઇટ આર્ટિકલ્સ છે અને ધ છે એ ડેફિનેટ આર્ટિકલ છે, એટલે ચોક્કસ. અને એ અને એન એ બંને ઉપપદ કેવા છે? તો અચોક્કસ ઉપપદ. અચોક્કસ ઉપપદ શા માટે છે એની હવે ચર્ચા કરીએ. તો અચોક્કસ ઉપપદ એટલે શું? તો કે એ નક્કી નથી. ક્યારેક તમને દેખાતું હોય આગળ AEIOU અને જવાબમાં આવે એ. અને ઘણી વખત તમને એક વચન નામ છે એ દેખાતું હોય આગળ સ્પેલિંગ શરૂઆત વ્યંજનથી થતી હોય પણ આવે પાછો આગળ એન. માટે આ જે અનિશ્ચિત ઉપપદ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો શરૂઆત કરીએ આપણે આર્ટિકલ એથી. તો આર્ટિકલ એ, હવે બંને આર્ટિકલ છે એ અને એન, એનું એક ચોક્કસ બાબત છે. શું છે? તો કે સંખ્યાવાચક એક વચન નામ. એક વચન નામ હોય તો એની આગળ આવતું હોય છે. એટલે કોઈ પણ જાતિવાચક એક વચન નામ હોય તો એની આગળ એ અથવા એન આવે. એ ક્યારે આવે? કે જ્યારે તેનું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તેનું ઉચ્ચારણ હોય છે. આ અગત્યની બાબત છે. ઉચ્ચારણ વ્યંજનથી થાય. વ્યંજન એટલે આપણે કઈ ગુજરાતીમાં કક્કો, ક, ખ, ગ, ઘ, એ યાદ રાખવાનું. જ્યારે એનું ઉચ્ચારણ વ્યંજનથી થાય ત્યારે એની આગળ આર્ટિકલ એ આવે છે. રેડી? હવે તમે વિચારો કે ભાઈ અ ફેથફુલ ડોગ, જ્યાં મેં લખ્યું છે અ ફેથફુલ ડોગ, વિશેષણ હોય પણ કેવું હોય? એની પાછળ નામ હોય, તો અહીંયા એ આવે. આ બધાના ઉચ્ચારણ જુઓ. પેન છે, ફેથ. બોય તો બ આવ્યો, બુક બ આવ્યો, ટેબલ ટી આવ્યો, ડસ્ટર ડ આવ્યો. તો આ બધાય જે હતા એ બધાય કેવા હતા? વ્યંજનથી જ શરૂઆત થઈ. અને બધાય કેવા છે? તો કે એક વચન છે, જાતિનું પ્રતિનિધિત્વ કરે છે. માટે આપણે એની આગળ શું મૂકીશું? તો કે એ. હવે એની એ જ બાબત છે જે પરીક્ષામાં તમને પૂછાતી હોય છે.
આવું પૂછાય તો આપને તરત જ આવડી જાય, પરંતુ પરીક્ષામાં તમને આ ન પૂછે, તમને આ બાજુની વિભાગ પૂછે એટલે ઘણા વિદ્યાર્થીમાં મૂંઝાઈ જાય. જો અહીં શું પૂછે, ઘણાય વ ઓ એની જોઈને સીધું મૂકી દે એન, ઘણાએ આમાં યુ જોવે મૂકી દે એન, આગળ ઈ જોવે. કારણ કે આપણે પ્રાથમિકમાં એવું શીખ્યા હોય કે AEIOU હોય એટલે શું મૂકવું, તો કે એન. હકીકતમાં એનું ઉચ્ચારણ જોવાનું છે આપણે. AEIOU હોય પણ એનું ઉચ્ચારણ સ્વરથી થાય છે કે વ્યંજનથી થાય છે, એ ખાસ ધ્યાન રાખવું પડે. તો જો અહીંયા ઉચ્ચારણ જો વન ડે, તો વ ઉચ્ચારણ થયો છે, તો વન ડે મેચ એટલે આગળ એ લાગશે. 1 રૂપી કોઈન વ તો એ લાગે. યુનિયન યુ એટલે ય આવ્યો, કક્કો યાદ રાખવાનો. એટલે શું આવશે જવાબમાં આગળ, તો કે એ. યુનિટી તો આગળ શું આવ્યું, યુ, તો શું મૂકશું આપણે, એ. બરાબર છે. યુરોપિયન તો યુ. તો આ બધા જે એક વચનના નામો હતા એના ઉચ્ચારણ તમે ખાસ આપણે જોયા. શેનાથી થાય છે, તો કે બધા ઉચ્ચારણો વ્યંજનથી થાય છે, માટે આપણે એની આગળ એ મૂકશું. હવે એવી જ રીતે તમારે ધ્યાન રાખવાનું છે, આપણું બીજું ઉપપદ છે આર્ટિકલ્સ, એ એન છે, એ એન. તો એમાં શું ફેર છે, તો કે એ એનમાં એટલો જ ફેર આવશે કે એનું ઉચ્ચારણ જે હોય છે એ માત્ર સ્વરથી શરૂ થતું હોય છે, સ્વરથી. એટલે જ્યારે કોઈ પણ જાતિવાચક એક વચન નામનું ઉચ્ચારણ હોય છે એ સ્વરથી થાય ત્યારે શું આવશે, તો કે આર્ટિકલ એન. ચાલો જોઈએ ઉદાહરણો. તો કે એન એક્સ, એ. ઓરેન્જ, ઓ. એક્ટર, એ. એન્જિનિયર, એન. ઇંકપોટ, ઈ. અનલકી, અ. તો જો આ બધાય તમે જોયા એ જ પ્રમાણે AEIOU આપણે કહેતા ને પહેલાં એ પ્રમાણે હકીકતમાં એમાં ઉચ્ચારણ તો આ જ આવે છે. AEIOU તો છે જ, પણ એનું ઉચ્ચારણ હોય છે. બરાબર છે. એપલ, એ આગળ એ આવ્યો. તો ગુજરાતી જે આપણે સ્વરની લાઈન બોલી છીએ, અ, આ, ઈ, ઉ, એને ધ્યાનમાં રાખવાનું. હવે જો અહીંયા બધે એ જ આપ્યું છે એટલે આની આગળ એન આવે એ તો આપને ખબર જ છે. પરંતુ પરીક્ષામાં તો આપણે શું હોય, પરીક્ષામાં આ ન પૂછે, કદાચ આ પૂછે. એટલે આમાં પૂછે એટલે આપણે શું થઈ જાય, તો કે જે અહીં પૂછ્યું અવર. હવે અહીંયા એન અવર આવે છે. શું આવે છે, આગળ એચ છે પણ એચ કેવો છે, સાયલેન્ટ, એનું ઉચ્ચારણ અથી થાય, અવર. પછી જો SAC ઘણી વખત પૂછાયેલું, એસ એ આગળ આવ્યું, શું આવ્યું, એ. તો અહીંયા એ દેખાય છે એસ વ્યંજન ઇંગ્લિશમાં, પણ છે શું ઉચ્ચારણ, તો કે સ્વરથી, માટે એનો આગળ શું આવશે, એન. ઓનેસ્ટ મેન તો આગળ શું આવ્યું, ઓ. બરાબર. તો એનું ઉચ્ચારણ છે એ સ્વરથી થયું, માટે આગળ શું આવશે, એન. ST બસ તો આગળ શું આવશે, એન. કારણ કે બોલીએ છીએ આપણે ત્યાં જ ખબર પડી જાય, ST, એ. હવે દેખાય છે એસ, માટે આ છે એ કેવું છે, અનિશ્ચિત ઉપપદ છે. બરાબર છે. તો તમે જો આ બધી બાબત ધ્યાન રાખો તો એ અને એન બંને જે આર્ટિકલ્સ છે એ ખૂબ જ સરળ છે અને તમને સમજાઈ જાય છે. પણ ખાસ ધ્યાન એ રાખવાનું બીજું કે એ અને એન ક્યાં ન આવે, તો કે ભાઈ પ્લુરલ હોય, બરાબર છે, બહુવચન હોય તેમાં ન આવે. અનકાઉન્ટેબલ હોય કાંઈ પણ, ફર્નિચર છે, ન્યૂઝ છે, બરાબર છે, ગણી ન શકાય તેવું, તો એની આગળ શું આવે, આર્ટિકલ આવતું નથી. પછી ક્યારેક એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય તો એની આગળ પણ આર્ટિકલ એ આવતા નથી. એબ્સ્ટ્રેક્ટ નાઉન આપણે નાઉનમાં જોયા હોય, બરાબર છે, કોમન નાઉન, પ્રોપર નાઉન, એબ્સ્ટ્રેક્ટ એટલે ભાવવાચક નામ, બરાબર. તો એની આગળ ક્યારેય આર્ટિકલ લાગતા નથી. તો હવે પછી આપણે આપણો ત્રીજો ટોપિક છે એની ચર્ચા કરીશું. આપણો હવેનો ત્રીજો ટોપિક છે આર્ટિકલ ધ. તો ધ એ ચોક્કસ ઉપપદ તરીકે ઓળખાય છે. નિશ્ચિત છે કે ધ છે એ અમુક બાબતો હોય તો એ ધ જ આવે,
માટે એને આપણે નિશ્ચિત ઉપપદ તરીકે ઓળખવામાં આવે છે. એ અને એન બે અનિશ્ચિત ઉપપદ હતા. ધ છે એ ચોક્કસ ઉપપદ છે. હવે તમારી સામે મેં ધની અલગ રીતે આખી એક સૂર્ય બનાવ્યો છે. એમાં તમે જો અલગ અલગ રીતે બધી વસ્તુ આપેલી છે, અને ધ્યાન રાખશો એટલે તમને ધ ક્યાં મૂકવો એ આવડી જશે. સૌ પ્રથમ તો આ વેસ્ટ શું છે તો કે દિશા. દિશાની આગળ શું આવે તો કે ધ, બરાબર છે. પછી તો કે તાજમહેલ. તો તાજમહેલ શું છે તો કે વૈશ્વિક અજાયબીઓ હોય, ફેમસ ઇમારતો હોય વિશ્વની કોઈ, તો એની આગળ શું આવશે ધ. ત્યારબાદ તો કે સંદેશ. સંદેશ શું છે તો કે ભાઈ ન્યૂઝપેપર છે, તો ન્યૂઝપેપરની આગળ શું આવે તો ધ. પંજાબ, તો ચોક્કસ પ્રદેશો હોય, નિશ્ચિત પ્રદેશો હોય, તો એની આગળ પણ ધ આવતો હોય છે. કોઈ ફેમસ ઇવેન્ટ હોય, આખા દેશને લગતી બાબત કાંઈ પણ હોય, ધ રિપબ્લિક ડે, તો એની આગળ પણ ધ આવે. સંગીતના સાધનો હોય છે, આ બહુ અગત્યનું જ ઘણી વખત ભૂલાઈ જતું હોય છે. સંગીતના સાધનો હોય તો એની આગળ પણ ધ આવતો હોય છે. આની સિવાય બીજા ઉદાહરણો આપણે કરવાના છે, બરાબર છે. પછી પીકોક, તો એ મોર છે. તો જો અહીંયા મોર છે એ બે સેન્સમાં તમને કહું છું. એક આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે, એ તરીકે વપરાય તો શું આવે છે આગળ ધ. પણ ખાલી પક્ષી તરીકે વાપરવું હોય, બરાબર, ઇટ ઇઝ અ પીકોક થાય. ત્યાં શું થાય તો ત્યાં આર્ટિકલ ખાલી એ જ લાગે છે. તો ધ્યાન એ રાખવાનું કે જ્યારે રાષ્ટ્રીય ચિહ્ન તરીકે લીધું હોય ત્યારે ધ આવે, બરાબર છે. તો એ રાષ્ટ્રીય ચિહ્નોની આગળ ધ. પછી ઇન્ડિયન, તો સમગ્ર જાતિસૂચક શબ્દ છે, આખી જાતિ, બધા ભારતીયો, એને લગતી કંઈ વાત હોય તો એની આગળ શું આવે છે ધ. એક વચન માટે હોય તો એન આવે પાછો. હું એમ કહું આઈ એમ ધ ઇન્ડિયન ન કહે, આઈ એમ એન ઇન્ડિયન, તો ત્યાં એન આવે છે. એટલે આ બરાબર અર્થ સમજવાનું. પણ એમ કે ઇન્ડિયન આર, ધ ઇન્ડિયન આર વેરી એન્થુસિયાસ્ટિક પીપલ, કે ભારતીય લોકો છે એ ખૂબ જ કેવા છે ઉત્સાહી છે. રાજધાની એક્સપ્રેસ ટ્રેન, જનતા એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર મેલ વગેરે. મૂન, સન, અર્થ, કે જે એકના એક હોય શબ્દ, તો એના માટે પણ શું આવે છે ધ. ટાઇટેનિક શું છે તો કે વહાણ, જહાજ, તો એની આગળ પણ શું આવતું હોય છે ધ. એક નામ બે વાર હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો, નામ એક જ હોય પણ હું એમ કહું ધીસ ઇઝ અ પેન, તો ની આર્ટિકલ એ આવ્યો, પણ આ જ નામ બે વાર આવે, બરાબર છે. ધ પેન ઇઝ વેરી યુઝફુલ ટુ રાઇટ ઓન ગ્લાસ બોર્ડ, તો ધ બીજી વાર આવ્યો. શું કામ? એકને એક વસ્તુ બીજી વાર વાપરવામાં આવે છે ત્યારે શું થઈ જતું હોય છે ચોક્કસ થઈ જાય છે, બરાબર. તો જ્યારે એક નામ બે વાર હોય ત્યારે બીજી વખત તમે જ્યારે ખાલી જગ્યામાં આગળ મૂકો તો એની આગળ ધ આવતું હોય છે. નદીઓના નામની આગળ ધ. પછી સંખ્યાવાચક કાંઈ પણ હોય, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ઓર્ડિનલ્સ નંબર કહેવાય, તો એની આગળ પણ ધ આવે છે. સમુદ્ર હોય, પેસિફિક ઓશિયન, હિન્દ મહાસાગર, તો સમુદ્રોની આગળ પણ ધ આવે છે. ત્યારબાદ બધા ધાર્મિક ગ્રંથો, રામાયણ, મહાભારત, ગીતા, શિક્ષાપત્રી વગેરે, તો આ બધા ગ્રંથોની આગળ પણ શું મૂકવામાં આવે છે ધ. ત્યાર પછી આપેલું છે બિગેસ્ટ, તો બિગેસ્ટ એ સુપરલેટિવ છે, તો સુપરલેટિવ ડિગ્રી જ્યારે કંઈ પણ મૂકાતી હોય, બરાબર છે, ત્યારે એના વિશેષણની આગળ ધ મૂકેલો હોય છે. ત્યારબાદનો ટોપિક આવે છે તમારે કે ડબલ કમ્પેરેટિવ હોય છે, બરાબર છે. તો ડબલ કમ્પેરેટિવ હોય છે તો એમાં શું હોય છે તો કે ડબલ કમ્પેરેટિવ કરતી વખતે તમારે એટલું ધ્યાન રાખવાનું કે એકને એક વાત હોય છે, એમાં એ બે વખત આપણે જુદી જુદી રીતે રજૂ કરેલી હોય છે, બરાબર છે. દાખલા તરીકે
એવું વાક્ય આપેલું હોય કે ધ મોર, આગળ તમને ખાલી જગ્યા આપેલી હોય અને પછી તમને ત્યાં કાંઈ પણ કમ્પેરેટિવ ડિગ્રીને લગતી વાત આપેલી હોય તો તમારે એમાં ધ્યાન રાખવાનું કે ધ મોર એવો શબ્દ આપેલો હોય, આગળ ખાલી જગ્યા આપેલું હોય, બરાબર છે? તો તમારે આગળ ત્યાં ધ મૂકી દેવાનો છે, બરાબર? તો ડબલ કમ્પેરેટિવ હોય ત્યાં ધ મોર આઈ રન, ધ મોર આઈ ટાયર, જેટલો હું વધુ દોડીશ એટલો હું વધારે થાકીશ. ધ મોર આઈ ઈટ, જેટલું વધારે હું ખાઈશ. ધ લેસ આઈ લાઈક, ધ લેસ આઈ લાઈક, જેટલું વધારે ખાઈશ એટલું મને ઓછું ગમશે. તો ડબલ કમ્પેરેટિવમાં પણ તમારે ધ આવતું હોય છે. અને આપણે પાછું વેસ્ટ તો ભણી ગયા. તો આ જે બધી બાબતો છે એ ધની ચોક્કસ બાબતો છે. જો આટલી બાબત તમે ધ્યાન રાખી લ્યો તો તમારે ધનો કોઈ પણ પ્રશ્ન આવે તો તમે સરળતાપૂર્વક લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો સેશનમાં આપણે એ, એન અને ધ નિશ્ચિત ઉપપદ અને અનિશ્ચિત ઉપપદ શા માટે કહેવામાં આવે છે એની ચર્ચા કરેલી અને એના જે કાંઈ પણ ઉદાહરણો હતા એ બધા સમજ્યા. આશા રાખું છું કે તમને પણ આ ટૉપિક સમજાઈ ગયો હશે અને તમે પણ જો આ ટૉપિકને સમજી ગયા હોય તો ખાસ તમારી આસપાસ વિદ્યાર્થીઓ કોઈ 9મા 10મામાં ભણતા હોય તો એવા વિદ્યાર્થીઓને SGS ઓનલાઈન ગુરુકુળ જોઈન કરવા માટે, સબસ્ક્રાઈબ કરવા માટે ખાસ કહેજો કે આ ગુરુકુળમાં તમને બધા વિષયો ખૂબ જ સારી રીતે ભણાવવામાં આવે છે અને તમે ઘર બેઠા સરસ રીતે ભણી પણ શકો છો. ફરીથી આપણે નવા ટૉપિકમાં મળશું. દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.